જુઓ તમારે બસ વચ્ચે વાત નહીં, કોઈ પણ વ્યક્તિને પોતાના કોઈ પણ પ્રકારના સાધનિક કાગળની જરૂરિયાત હોય, સાધનિક કાગળો એટલે તમારી જે નોંધ દાખલ થઈ છે ને, કોર્ટના કામે તમારે ક્યારેય પણ જવું હોય કે નોંધને પડકારવી હોય કે ડિફેન્સ માટે તમારે રજૂઆત કરવાની હોય તો એના સાધનિક કાગળની જરૂર પડશે ને. એ નોંધ શેના આધારે પડી છે એ બધું એમાં તમે દીધેલા કાગળ જ નથી, આખી તુમારશાહી છે. જેને એમાં સહીઓ કરી છે, નોટિસ બજી છે, કંઈક નોટ કરી છે, રજિસ્ટરે નોંધવામાં આવ્યું છે, પોસ્ટ કરવામાં આવ્યું છે, બધી તારીખો વાઇઝ હોય. એ બધું રજિસ્ટર મેન્ટેન થતું હોય તો રજિસ્ટરની કોપી હોય. આ બધાને શું કહેવાય? સાધનિક કાગળ. તમારી ફાઇલની પ્રક્રિયા થઈ હોય ને એટલે આખું ચેપ્ટર આવેલું, અને ચેપ્ટર કહે લોકો, એ ફાઇલની કોપી એટલે સાધનિક કાગળ. દરેક નોંધના સાધનિક કાગળ અલગ અલગ હોય. સામાન્ય રીતે સરકાર 30 વર્ષ સુધી રાખવા બંધાયેલી છે. એથી વધારે વર્ષોની પણ હોઈ શકે, ઘણી વખત 50 વર્ષની નીકળે, ઘણી વાર નોય નીકળે. એ તો પછી જૂનો રેકોર્ડ નીકળે કે નહીં એનો તમને લેટર લખી દે. અવેલેબલ નથી એમ લખી દે, ન હોય દાખલો લેવો ફરજિયાત થાય તો એ થયેલી પ્રક્રિયા માન્ય ગણવાની રહે. જ્યારે દાખલો આવે ને ત્યારે, કારણ કે અવેલેબલ જ નથી તો થયેલી પ્રક્રિયા માન્ય ગણાય. હવે આ સાધનિક કાગળો તમે કઢાવવા ગયા, તમે કીધું કે મને સાધનિક કાગળ કાઢી દો, નથી કાઢી દેતા, તો કાંઈ માથાકૂટ નહીં કરવાની, જરાય ટેમ્પરેચર ગરમ કરવાનું નહીં, બીજી વાર ધકાઈ ખાવાના નહીં. તમને મનમોહન સિંહ હારો ઇલાજ આપી ગયા છે, એ છે RTI. બરોબર છે, તમારો અધિકાર છે. તો તમારો એ અધિકાર છે કે તમે આની જે કંઈ ઇન્ફોર્મેશન હોય એ બધી તમે માગી શકો છો. તો RTI નું પ્રથમ અરજી થાય, એક અરજીનો નમૂનો જે તમને આપેલો છે જ. તો RTI એટલે માહિતી મેળવવા માટેની અરજીનો નમૂનો. કાંઈ નથી કરવાનું, જાહેર માહિતી અધિકારી જે તે કાંઈ ન ખબર પડે ને તો જે તે ઓફિસમાં તમારે માગવાનું થતું હોય એનો ક્લાસ 1 કે ક્લાસ 2 ઓફિસર હોય ને જાહેર માહિતી અધિકારી કહેવાય. DLRમાં જાઓ તો DLR SLR બે કહેવાય, મામલતદાર જાઓ તો મામલતદાર કહેવાય, કલેક્ટરમાં કલેક્ટર ને પ્રાંતમાં પ્રાંત કહેવાય. નો કાંઈ ખબર પડે તો કલેક્ટરને નાખી દેવાની, કલેક્ટર જે તે વિભાગને મોકલી દેશે. બરોબર છે? હા, પણ એમાં 5 દિવસ અઠવાડિયાનું ડીલે થાય. જ્યારે તમે નીચે નાખી દો ને જે તે જગ્યાએ તો તમારો સમય ત્યાંથી 30 દિવસનો ગણાય. સમજાણું? હા, એટલા વધારે ના ગણાય, કારણ કે એ ફાઇલ ત્યાંથી ટ્રાન્સફર કરે એટલે. પણ તમારું માગેલું સ્પષ્ટ હોવું જોઈએ, ખબર પડી જોઈએ કે આ બાંધકામ શાખાને લગતું માગ્યું છે તો ત્યાં મોકલી શકે, PWD ને લગતું માગ્યું છે ત્યાં મોકલી શકે. બરોબર? તમારું નહેરને લગતું હોય તો સિંચાઈ ખાતાની મોકલી શકે, એવું હોવું જોઈએ. નકર ક્યાં મોકલશે? સાધનિક કાગળ માગ્યા તો નોંધ નંબર વગેરે તમે લખ્યું તેને ખબર પડે કે આ મામલતદારને મોકલવું છે. તમે ટીપણ, હકપત્રક, ટીપણ, ફેસલપત્રક, આકારબંધ, ગામ રજિસ્ટરની નકલ આવું બધું માગ્યું હોય તો એને ખબર પડે કે આ DLR ને મોકલવાનું છે. તમે કોઈ વાંધા અરજીઓ આપેલી હોય ક્ષેત્રફળ રિલેટેડ તો તમે સ્પષ્ટ એમાં મેન્શન કરેલું હોય કે નવી શરતની જમીન કે જુડી શરત જે કાંઈ હોય તો એને સ્પષ્ટ થવું જોઈએ કે આ કયા ડિપાર્ટમેન્ટને મોકલવાનું છે. તો એ જે તે લાગતા વળગતા ડિપાર્ટમેન્ટને મોકલી દેશે. અને તમને ખબર જ હોય તો તમે સીધા જે તે ડિપાર્ટમેન્ટને આપો ને. માનો કે સાધનિક કાગળ માગવા છે, તમે તો ક્યાં દેશો? મામલતદારમાં જ દેશો. માનો કે તમારે ટીપણ નથી મળતું, તમારું તમને ટીપણમાં કંઈક ક્ષતિ લાગે છે કે ભાઈ તમારું ફેસલપત્રક નથી, આકારબંધ નથી, સીમખડો નથી, સ્કેચ નથી, કે તમારે એને લગતા કોઈ ડોક્યુમેન્ટ છે એ નથી, એની તુમારશાહી તમારે કાંઈ છે એ માગવી છે, તમારું KJP માગવું છે, તમને દેતા નથી, તો ક્યાં આવે? બધું DLRમાં આવે. બરોબર છે? એ તો આપણે ખબર કોઈ કેસ હાલે છે એને લગતા સાધનિક કાગળ જોઈએ તો ક્યાં આવે? પ્રાંતમાં આવે. તકરારીને લગતું કાંઈ હેલું હોય તો RRT RTS લગતું એટલે આપણે ખબર હોય તો ત્યાં સીધું જ માગો. તો રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ ફોર્મ ભરીને દઈ દો. આ ફોર્મ આ જ પ્રમાણે નથી, તમે મોટું કરી શકો આને. માનો કે અરજદારના નામ છે તો 7/12માં બધા અરજદાર પૈકી એક અરજદાર માગી શકે. જરૂર નથી કે બધાની સહીઓ જોઈએ. એનું નામ લખો, તાલુકો, જિલ્લો વગેરે લખી નાખો, અરજદારનું નામ અને સરનામું, મોબાઈલ નંબર, જરૂરી માહિતીનું ખાનું જરૂર પડે તો મોટું કરો. તમારી ડિટેલ હોય એ પ્રમાણે મોટું સ્પષ્ટ હોવું જોઈએ. ગામ આખાનું તમે માગો છો એવું હોવું જોઈએ નહીં. તમારે કયા હેતુથી જોઈએ, ક્યાં સુધી જોઈએ છે એ માગી શકો તમે સ્પષ્ટ, અને એનો હેતુ બતાવો કે તમારો આમાં આ હિત રહેલું છે. આથી હું જણાવું છું કે માગવા આવેલી માહિતી અધિકારના અધિનિયમ 1915/2015ની કલમ 8 અને કલમ 9 હેઠળ માહિતી જાહેર કરવામાંથી મુક્તિ આપેલી હોય તેવા વર્ગ હેઠળ આવરી લીધેલ નથી. બરોબર છે? અને મારી ઉત્તમ જાણ અને માન્યતા મુજબ આ વિભાગની કથાની લગતી છે. 20 રૂપિયાની સ્ટેમ્પ મારી દો એની ઉપર, અને એને ફી સમજવી. ફી ઘણી બધી રીતે ભરી શકાય. કોર્ટ ફી સ્ટેમ્પથી ભરી શકાય, બારીએ ભરી શકાય, પે ઓર્ડરથી ભરી શકાય, બેંક સ્લીપથી ભરી શકાય, ચલણથી ભરી શકાય. કાંઈ સરળ રસ્તો શું છે? ટિકિટ. બરોબર? લાલ કલરની રેવન્યુ ટેપ આવી ન મારતા કે પોસ્ટમાં નાખવાની સ્ટેમ્પ ન મારતા, કોર્ટ ફી સ્ટેમ્પ મારવાની થાય. હા, એવી રીતે 20 રૂપિયાની કટકા બટકા નાખી શકો. ન હોય તો 20 રૂપિયા થવા જોઈએ. 5-5 વાળી ચાર્જ નાખી શકો. તમામ માગીની નકલો અને એની પ્રમાણિત નકલો, સહી શીખાવડી પ્રમાણિત નકલો જે કાંઈ ફી ભરવાની થાય એમાં પ્રમાણે રાજી ખુશીથી તૈયાર છે સહી કરીને આપી દો.
અને જે માગવાનું થતું હોય કંઈક જરૂરી આધાર પુરાવો તમારે રજૂ કરવો હોય તો એ રજૂ કરી દો, દઈ દો, એટલે તમને માહિતી અધિકારના કાયદા નીચે આવી જાય. રેડી?